મિત્રો આપણે આપણી આ ભવ્ય આ ભાગવત પોથી યાત્રા મિત્રો હવે અહીંયા આપણા સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે જ્યાં આપણે ભાગવત કથાનું રસપાન કરવાનું છે તે જગ્યાએ મિત્રો આપણે પહોંચી રહ્યા છીએ. પહેલી આપણી આ જે બે બગી છે એની અંદર આપણા સંતો બિરાજમાન છે. સ્વામિનારાયણ ગુરુકુળનું જ્યાં પ્રવેશ દ્વાર છે ત્યાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ. મિત્રો હવે આપણા સંતો આપણા હરિકૃષ્ણ મહારાજને લઈ અને હવે બગીમાંથી મિત્રો નીચે ઉતરી રહ્યા છે. જો આપણા બાલકૃષ્ણ સ્વામી આપણા હરિકૃષ્ણ મહારાજને લઈ અને હવે અહીંયા નીચે ઉતર્યા છે. અને આપણી આ ભાગવત પોથીની યાત્રાને લઈ અને આપણી બહેનોનો ઉત્સાહ અહીંયા સમાતો નથી એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો હવે આ બગીમાંથી આપણા આનંદ સ્વામી અને આપણા વક્તાશ્રી એવા ભાગવત ભૂષણ એવા આપણા શ્રીજી સ્વામી હવે અહીંયા નીચે આવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા કથા સ્થળે આપણા સંતોનું સ્વાગત કરવા માટે આપણા યુવાન મિત્રો અહીંયા થનગની રહ્યા છે. આ પુષ્પો લઈ અને પુષ્પો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવશે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા પોથીના યજમાન પટેલ ઘનશ્યામભાઈ મોહનભાઈ તેઓ પોથી લઈ અને આપણું કથા સ્થળ આપણે જે વ્યાસપીઠ બનાવ્યું છે તે બાજુ મિત્રો આગળ વધી રહ્યા છે. હવે આપણી આ જે ભાગવત પોથી છે એ હવે અહીંયા વ્યાસપીઠ ઉપર લાવવામાં આવી રહી છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણી જે ભાગવત પોથી અહીંયા વ્યાસપીઠ ઉપર આવી ગઈ છે. તમામ બહેનો પહેલા પ્રસાદ લેવા જાય, ભાઈઓ અહીંયા પોતાનું સ્થાન જાળવી રાખશે. ઝડપથી બહેનો બધા દેવની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય. મિત્રો હવે આપણા જે પોથીના યજમાન છે આપણા ઘનશ્યામભાઈ મોહનભાઈ તેઓ હવે અહીંયા આપણી આ પોથીનું પૂજન કરી રહ્યા છે.